નમસ્કાર, ઇન્ડિયા એટ 9 માં હું વિશાલ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ। ભારતનું ગૌરવ એવા ચંદ્રયાન 3 ચંદ્રની ધરા પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરી દીધું છે અને એક નવો ઇતિહાસ રચ્યો છે। શું છે સમગ્ર કહાણી, જોઈએ અમારા ખાસ અહેવાલમાં। ચંદ્ર પર લહેરાઈ ગયો તિરંગો, ચાંદની ધરતી પર ભારતે રચ્યો ઇતિહાસ। ચંદ્રયાન 3 નું ચાંદની ધરતી પર સફળ લેન્ડિંગ। દેશની જનતામાં શાનદાર જોશ, ઉજવણીનો માહોલ। ઇસરોએ ફરી એકવાર દેશનું નામ કર્યું રોશન। ચાંદ પર ભારતની તાકાતને પૂરા વિશ્વે જોઈ। ઇસરોના લીધે દરેક ભારતીયની છાતી ગજગજ ફૂલી। ચાંદ પર જય જયકાર, દેશભરમાં જય જયકાર। ભારતનો ગૌરવ એવા ચંદ્રયાન 3 ચંદ્રની ધરા પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરીને ઇતિહાસ રચ્યો છે। ઇસરોની આ ભવ્ય સફળતા સમગ્ર વિશ્વ માટે ગૌરવની વાત છે। ચંદ્રયાન 3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સુરક્ષિત જગ્યા શોધીને સોફ્ટ લેન્ડિંગ કરી ચૂક્યું છે। બેંગ્લોરમાં ઇસરો મિશન કંટ્રોલ સેન્ટર વંદે માતરમના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું। ચંદ્રયાન 3 મિશન ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉતરી જતા ઉજવણી કરાઈ હતી। मेरे परिवारजनों, हमारे वैज्ञानिकों के परिश्रम और प्रतिभा से भारत चंद्रमा के उस दक्षिणी ध्रुव पर पहुंचा है जहां आज तक दुनिया का कोई भी देश नहीं पहुंच सका। अब आज के बाद से चांद से जुड़े मिथक बदल जाएंगे, कथानक भी बदल जाएंगे और नई पीढ़ी के लिए ચંદ્રયાન 3 ની સફળતા બાદ તરત જ પીએમ નરેન્દ્ર મોદીએ જોહાનિસબર્ગ દક્ષિણ આફ્રિકાથી ઇસરોના વડા એસ સોમનાથને ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા। વડાપ્રધાન મોદીએ કહ્યું, જ્યારે આપણી આંખોની સામે આવી ઘટના જોઈએ છે ત્યારે જીવન ધન્ય બની જાય છે। આ પળ અવિસ્મરણીય છે। આ ક્ષણ વિકસિત ભારતના શંખનાદની છે। આ ક્ષણ નવા ભારતના જય ઘોષની છે। આ ક્ષણ મુશ્કેલીઓના મહાસાગરને પાર કરવાની છે। આ ક્ષણ 140 કરોડની ધડકનોની સામર્થ્યની છે। આ ક્ષણ ભારતના ઉદયમાન ભાગ્યના આહ્વાનની છે। અમૃતકાળમાં સફળતાની અમૃત વર્ષા થઈ છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। તો સમાચારમાં આગળ વધીએ તે પહેલા મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। મહત્વના બ્રેકિંગ ન્યૂઝ। ભારત માટે ઐતિહાસિક ક્ષણ કહી શકાય તેવું આજે ચંદ્રયાન દ્વારા લેન્ડિંગ થયું છે। ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર ભારત પ્રથમ દેશ બન્યો છે। ચંદ્રયાન 3ના વિક્રમ લેન્ડરે પ્રથમ ફોટો ઇસરોને મોકલ્યો। આજે ચંદ્રયાનનું સફળ લેન્ડિંગ, ચંદ્રના દક્ષિણ ધ્રુવ પરના ફોટો વિક્રમ લેન્ડરે મોકલ્યા છે। ચંદ્રયાન 3ના વિક્રમ લેન્ડરે પ્રથમ ફોટો મોકલ્યો અને સાથે જ જે રીતે સમગ્ર ચંદ્રયાન દ્વારા લેન્ડિંગ કરવામાં આવ્યું છે, સમગ્ર ભારત માટે આજે ઐતિહાસિક ક્ષણ ગણી શકાય। આજે ભારતનો વિકાસ ચંદ્ર પર પણ જોવા મળી રહ્યો છે। ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર ભારત પ્રથમ દેશ બન્યો। ચંદ્રયાન 3ના વિક્રમ લેન્ડર પ્રથમ ફોટો ઇસરોને મોકલ્યો છે। ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર વિક્રમ 3 લેન્ડર પ્રથમ ફોટો મોકલી અને ઇતિહાસ રચ્યો છે। જે રીતે અત્યારે હાલમાં ભારત માટે ઐતિહાસિક ક્ષણ ગણી શકાય તેવું જ ચંદ્ર પર વિક્રમ લેન્ડર પહોંચી અને પહેલો ફોટો મોકલ્યો। ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર ભારત પ્રથમ દેશ બન્યો છે। ચંદ્રના દક્ષિણ ધ્રુવ પરના ફોટો વિક્રમ લેન્ડર દ્વારા મોકલવામાં આવ્યો છે। ચંદ્રયાન 3ના વિક્રમ લેન્ડરે પ્રથમ ફોટો ઇસરોને મોકલ્યો છે। કહી શકાય કે જે રીતે અત્યારે હાલમાં છેલ્લા ઘણા દિવસોથી ચંદ્રયાન 3ના લેન્ડિંગ માટેની ખાસ રાહ જોવામાં આવી રહી હતી, પરંતુ જે રીતે ચંદ્રયાનનું લેન્ડિંગ થયું છે તેને લઈને સમગ્ર ભારતની અંદર ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને સમગ્ર વિશ્વમાં ભારતના વિકાસની ગાથાઓ ગાવાની શરૂ થઈ ગઈ છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું છે કે ભારત હવે વિકાસની તરફ આગે કૂચ કરી રહ્યો છે। ચંદ્રયાન 3ના વિક્રમ લેન્ડરે પ્રથમ ફોટો ઇસરોને મોકલી આપ્યો છે।
ભારત માટે ઐતિહાસિક ક્ષણ કે જેની અંદર વિક્રમ લેન્ડર એટલે કે ચંદ્રયાન 3એ ચંદ્રની ધરા પર લેન્ડિંગ કર્યું છે. સફળ લેન્ડિંગ બાદ તેણે પ્રથમ ફોટો પણ ઈસરોને મોકલ્યો છે. ચંદ્રના દક્ષિણી ધ્રુવમાં વિક્રમ લેન્ડર પ્રથમ કે જે ત્યાં પહોંચ્યું છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પરના ફોટો વિક્રમ લેન્ડર દ્વારા મોકલવામાં આવ્યા અને સાથે જ સમગ્ર દેશની અંદર ચંદ્રયાનના લેન્ડિંગ બાદ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને અનેક જગ્યાએ ઉજવણીઓ પણ થઈ રહી છે. તો ભારતે અંતરિક્ષના ઇતિહાસમાં વિક્રમ રચ્યો છે, જેમાં વિક્રમ લેન્ડરે આજે ચંદ્રયાન 3નું ચંદ્રની ધરતી પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરી દીધું છે, જેને લઈને ભારતની તાકાતમાં વિશ્વએ દર્શન કર્યા છે. સફળતાપૂર્વક સૂર્યોદયની જેમ આજે તમામ ભારતીયોની છાતી ગર્વથી ફૂલી છે. ત્યારે ચંદ્રયાન દ્વારા ઇસરોએ જે વિરલ ઇતિહાસ રચ્યો છે, ત્યાં શું કહ્યું નેતાએ, આવો જાણીએ. चंद्रयान 3 की सफल लैंडिंग के लिए इस मिशन से जुड़े देश के सभी वैज्ञानिकों को, देश की जनता को हार्दिक बधाई. देश को इस ऐतिहासिक उपलब्धि के लिए गौरवान्वित होने के लिए अवसर देने के लिए आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का भी हार्दिक अभिनंदन, जिनके कुशल नेतृत्व में देश सफलता के नित नए कीर्तिमान स्थापित कर रहा है. प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में भारत अंतरिक्ष के क्षेत्र में अपना अलग अनोखी पहचान बना रहा है. ये आत्मनिर्भर भारत का मंत्र पर खरा उतर रहा है. महज 4 साल के अंतराल में चंद्रयान 3 का सफलतापूर्वक प्रक्षेपण माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के अथक प्रयासों और हमारे वैज्ञानिकों की अद्भुत क्षमता के बिना संभव नहीं था. चंद्रयान 3 की चंद्रमा के दक्षिणी ध्रुव पर सफल सॉफ्ट लैंडिंग कर भारत चांद के दक्षिणी ध्रुव पर पहुंचने वाला दुनिया का पहला देश बन गया है. साथ ही भारत चांद पर पहुंचने वाला दुनिया का चौथा देश बन जाएगा. यह देश के लिए एक ऐतिहासिक और अभूतपूर्व उपलब्धि है. साल 1969 में अपनी स्थापना के बाद देश के अंतरिक्ष एजेंसी इसरो ने उपग्रह को अंतरिक्ष में ले जाने वाला कुल 89 लॉन्च मिशनों को अंजाम दिया है, जिसमें से 47 अंतरिक्ष मिशन श्री नरेंद्र मोदी जी की सरकार ने 9 सालों में लॉन्च किए हैं. इतने मिशन किसी भी सरकार ने लॉन्च नहीं हुए थे. यह यूपीए की सरकार में लॉन्च मिशन की संख्या से दुगना है. एक साथ 104 सैटेलाइट को अंतरिक्ष में स्थापित करना हो या सार्क देशों के लिए सैटेलाइट छोड़ना हो, आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में कई कीर्तिमान स्थापित किए गए हैं. अंतरिक्ष क्षेत्र में हमारा अमेरिका, रूस और चीन की तुलना में काफी कम खर्च पर क्वालिटी सेवा उपलब्ध करा रहा है. हमारा मंगलयान मिशन काफी सफल रहा है. मंगलयान में लाइफ स्पैन से ज्यादा चला है. फाइनल स्टेज पर लैंडिंग में स्पीड काफी महत्वपूर्ण हो जाती है. हमारे वैज्ञानिकों ने इस मिशन में अभूतपूर्व कार्य किया है. अब दुनिया स्पेस के क्षेत्र में हमें एक पावर के रूप में देख रही है. अमेरिका ने भी अपने स्पेस मिशन में हमें शामिल करने का आग्रह किया है. मैं एक बार पुनः इस ऐतिहासिक उपलब्धि के लिए देश के वैज्ञानिकों को बधाई देता हूं और इस अविस्मरणीय पल की अनुभूति दिलाने के लिए देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का हार्दिक अभिनंदन करता हूं. भाजपा की ओर से मैं इस महान क्षण के लिए देश की जनता को बधाई देता हूं और इस सफलता के लिए सभी को बधाई देता हूं. I think that is we have the talent, we have the ability to achieve success through cost-effective means. This entire Chandrayaan project was just about 600 crore or so, but we had the ability to negotiate, to make use of the gravitational forces, unlike the other
mission which was taken up by Russia. We made full use of the natural forces. It's just like, जब आप गाड़ी चला रहे हैं तो ढलान आ गई तो न्यूट्रल लगाया. So we have cost-effective strategies to achieve success and to live up to the same parameters which are met with by the other countries with much more resources. And that speaks volumes of our human resource. अरे वाह, मजा आ गया. आज देखो, आज चांद और हमारे नजदीक आ गया. बहुत ही खुशी की बात है, बहुत हर्षोल्लास हो रहा है कि आज चांद पर तिरंगा फहरा रहा है. हमारा चंद्रयान 3 चांद पर उतरकर भारत की उपस्थिति वहां दर्ज करा रहा है. इस महान अवसर पर आप सबको बधाई दे. इसरो व अपने वैज्ञानिकों के प्रति कृतज्ञता व्यक्त करता हूं. उनके कौशल, साहस, बुद्धिमत्ता ही हम इस आकाश में ऊंची उपलब्धि को प्राप्त कर सके हैं. ये सफलता हमारी ही नहीं, समूचे मानव समुदाय की चांद पर एक और छलांग है. माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी आज विशेष बधाई के पात्र हैं. उन्होंने हर पल वैज्ञानिकों का मनोबल बढ़ाया है, उन्हें प्रोत्साहित और प्रेरित किया है, उन्हें विश्वास दिलाया है कि इस मिशन मून में पूरा देश उनके साथ है. ये सफलता अंतरिक्ष विज्ञान में हमारे लिए नए दरवाजे खोलने जा रही है. ये मिशन हमें और भी आगे बढ़ने के लिए प्रेरित करता है. ये मिशन माननीय प्रधानमंत्री जी के भारत को विकसित राष्ट्र बनाने के लिए उनके सपने को साकार करने वाला है. मैं अपने वैज्ञानिकों की मेहनत, समर्पण और मेधा की पुनः सराहना करता हूं और भविष्य के लिए शुभकामनाएं देता हूं. चंद्रयान 3 की सफलतम सॉफ्ट लैंडिंग नए भारत के सामर्थ्य और शक्ति का जोरदार प्रदर्शन है. प्रधानमंत्री मोदी जी के विजनरी नेतृत्व और मार्गदर्शन में इसरो के वैज्ञानिकों ने वह कर दिखाया है जो अब तक किसी ने नहीं किया था. चंद्रमा के दक्षिणी ध्रुव में जो अब तक दुनिया के लिए असंभव था, एक विजनरी नेतृत्व में हमारे वैज्ञानिकों ने वह संभव करके दिखाया है. वसुधैव कुटुंबकम के पवित्र भाव के साथ आज की सफलता के लिए इसरो के सभी वैज्ञानिकों को ढेर सारी बधाई और पूरे प्रदेश और देशवासियों को इस सफलता की हृदय से शुभकामनाएं. जय हिंद. તો હવામાન વિભાગે 4 રાજ્ય હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 4 દિવસ સુધી ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધું છે. જ્યારે રાજ્ય ઉત્તર પ્રદેશ, બિહાર, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં ભારે વરસાદને લઈને ચકાસણી અને ચેતવણી જાહેર કરી છે. હિમાચલ પ્રદેશમાં શિમલામાં, સોલન, મંડી સહિત 8 જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જાહેરાત કરવામાં આવી છે તેમાં તમામ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. બીજી બાજુ 22મી ઓગસ્ટ સુધી દેશમાં સામાન્ય કરતાં 7% ઓછો વરસાદ થયો છે. હજુ ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશની ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આગામી 4 દિવસમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, બિહાર, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં ભારે વરસાદ થઈ શકે છે. જમ્મુ કાશ્મીર, લદ્દાખ, પંજાબ, ચંદીગઢ અને દિલ્હી, છત્તીસગઢ, બિહાર સહિતના રાજ્યોમાં આંધી તોફાન આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તો મિઝોરમમાં નિર્માણાધીન રેલવે બ્રિજ ધરાશયી થતા 17 શ્રમિકોના મોત થયા છે. કેવો હતો આ નજારો અને શું છે સમગ્ર રિપોર્ટ, જોઈએ આ અહેવાલમાં. મિઝોરમમાં અંડર કન્સ્ટ્રક્શન રેલવે બ્રિજ ધરાશાયી. બ્રિજ ધરાશાયી થતા 17 શ્રમિકોના મોત. હજુ પણ 30 જેટલા શ્રમિકો દટાયા હોવાની આશંકા. ત્રીજા અને ચોથા થાંભલા વચ્ચે પડ્યો ગાર્ડર. દુર્ઘટના સમયે 40 શ્રમિકો કરી રહ્યા હતા કામ.
મિઝોરમમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મિઝોરમની રાજધાની આઇઝોલની પાસે અંડર કન્સ્ટ્રક્શન રેલ બ્રિજ ધરાશાયી થતા 17 શ્રમિકોના મૃત્યુ નિપજ્યા છે. આ સંખ્યા વધી પણ શકે છે કારણ કે હજુ પણ લગભગ 30 થી 40 મજૂરો કાટમાળ નીચે દટાયેલા છે. આ શ્રમિકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. મૃતકોની સંખ્યા વધી પણ શકે છે. મિઝોરમમાં જે રેલવે ઓવરબ્રિજ પ્રોજેક્ટ પર શ્રમિકો કામ કરી રહ્યા હતા તે પુલની ઊંચાઈ 104 મીટર છે. આ પુલ દિલ્હીના કુતુબ મિનાર કરતા પણ 42 મીટર ઊંચો છે. આ પુલ પરથી રેલવે ટ્રાફિક શરૂ થયા બાદ મિઝોરમ દેશના વિશાળ રેલ નેટવર્ક સાથે જોડાઈ જશે. મિઝોરમના મુખ્યમંત્રી જોરામથાંગાએ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા ઇજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે. બ્રિજમાં કુલ 4 પિલ્લર છે. વિડીયોમાં જોઈ શકાય છે કે ત્રીજા અને ચોથા થાંભલાની વચ્ચેનો ગાર્ડર નીચે પડી ગયો છે. આ ગાર્ડર પર તમામ મજૂરો કામ કરી રહ્યા હતા. જમીનથી પુલની ઊંચાઈ 104 મીટર એટલે કે 341 ફૂટ છે. એટલે કે પુલની ઊંચાઈ કુતુબ મિનાર કરતા વધુ છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો બ્રિક્સ સંમેલનમાં બિઝનેસ કોરમેનને સંબોધિત પીએમ મોદીએ ફરીવાર ભારતમાં 5 ટ્રિલિયન ઇકોનોમીનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બ્રિક્સ બિઝનેસ ફોરમમાં પીએમ મોદીનું સંબોધન. ભારતના 5 ટ્રિલિયન ઇકોનોમીનો ફરી વ્યક્ત કર્યો વિશ્વાસ. 15મા બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા આફ્રિકાના જોહાનિસ્બર્ગ આવ્યા. આર્થિક સહયોગને વધારવામાં બ્રિક્સની મહત્વપૂર્ણ ભૂમિકા. ભારત વિશ્વમાં ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ. સાઉથ આફ્રિકાના જોહાનિસ્બર્ગમાં બ્રિક્સ સંમેલનમાં બિઝનેસ ફોરમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે ભારત ટૂંક સમયમાં 5 ટ્રિલિયન ઇકોનોમીવાળો દેશ બની જશે. તેમણે કહ્યું કે ભારત વિશ્વમાં ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવે છે, જેમાં 100થી વધુ યુનિકોર્ન છે. એટલું જ નહીં, આવનારા વર્ષોમાં ભારત દુનિયાનું ગ્રોથ એન્જિન બની રહેશે. આ શક્ય બન્યું કારણ કે ભારત વિપદા અને મુશ્કેલ સમયને આર્થિક સુધારામાં ફેરવી નાખ્યો. એટલે આવું શક્ય બન્યું છે. મોદીએ કહ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારે મિશન મોડમાં કામ કર્યું છે, જેને કારણે ભારતમાં વેપાર વાણિજ્ય કરવામાં સરળતા વધી છે. વ્યવસાય કરવાની પરવાનગી લેવા માટે વિવિધ નીતિઓનું ભારણ ઓછું કરવામાં આવ્યું છે. હાલની સરકાર રેડ ટેપ હટાવીને રેડ કાર્પેટ પાથરી રહી છે, જેથી વેપારના વિકલ્પોમાં વધારો થાય. વડાપ્રધાન મોદીએ કહ્યું કે બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલે 10 વર્ષમાં આપણા આર્થિક સહયોગને વધારવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. 2009માં જ્યારે પ્રથમ બ્રિક્સ સમિટી યોજાઈ હતી ત્યારે વિશ્વ એક મોટી આર્થિક કટોકટીમાંથી બહાર આવી રહ્યું હતું. આ સમય દરમિયાન બ્રિક્સ વૈશ્વિક અર્થતંત્ર માટે આશાનું કિરણ બનીને ઉભરી આવ્યું. બીજો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ભારતે ઇતિહાસ રચ્યો છે. ચંદ્રયાન 3ને વિક્રમ લેન્ડર 3ના સાઉથ પોલ પર સફળતાપૂર્વક લેન્ડ થયું છે. ચંદ્રના આ ભાગ પર લેન્ડર કરનારો ભારત પહેલો દેશ છે, જ્યારે ચંદ્રના કોઈ પણ ભાગમાં યાન ઉતરવાને લઈને ચોથો દેશ બન્યો છે. સાથે જ અમેરિકામાં સોવિયત યુનિયન અને ચીનને જ આ સફળતા મળી હતી. વાત કરીએ કચ્છની. કચ્છમાં આવેલા દુધઈ ગામને એક સંસ્થાએ આખું પચાવી પાડ્યું છે. મહત્વપૂર્ણ સમાચાર કે જેની અંદર આખું ગામ પચાવી પાડવામાં આવ્યું છે, જ્યારે પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસ અને કોમ્યુનિટી હોલનું ભાડું પણ આ સંસ્થા જ ઉઘરાવે છે. કોંગ્રેસે આ કૌભાંડ મામલે ભાજપના સાંસદ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ માંગ કરી છે. કચ્છમાં આ વર્ષ 2001માં વિનાશક ભૂકંપ આવ્યો હતો, ત્યારે આ ભૂકંપ બાદ 100થી વધુ સંસ્થાઓ અને સામાજિક અગ્રણીઓને ગામડાઓએ પુનર્વસન કરવાનું બીડ ઉઠાવ્યું હતું. સરકારે પેકેજ 1માં જાહેર મુજબ 50% ભાગીદારી સાથે આ કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેમાં કચ્છનું સૌપ્રથમ ગામ દુધઈ 8 મહિનામાં બનાવીને તૈયાર થઈ ગયું હતું. આ રાષ્ટ્રીય સ્વાભિમાન સંસ્થાએ દુબઈને પુનર્વસન કરવાની સાથે સાથે પોતાના આર્થિક લાભ પણ લઈ લીધા. આ ગામને દત્તક લીધા બાદ રાષ્ટ્રીય સ્વાભિમાન સંસ્થાએ ગામને પણ પરત આપવાની જગ્યાએ હક હિસ્સાઓ પોતાની પાસે રાખ્યા છે. 20 વર્ષ પછી પણ પોલીસ સ્ટેશન, પોલીસ ઓફિસ, સરકારી કચેરીઓ કે કોમ્યુનિટી હોલ તમામનું ભાડું આ સંસ્થા ઉઘરાવે છે. આ સંસ્થા ભાજપના દિલ્હીના સંસદ પ્રવેશ સાહેબ સિંઘ વર્મા ચલાવી રહ્યા છે. કચ્છ કોંગ્રેસ નેતા વી.કે. હુબલે આ ઘટસ્ફોટ કર્યો છે. આપણા એક ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ જે તે વખતે
તેઓ તત્કાલીન હાજર હતા. એમના નેતૃત્વ હેઠળ સાહેબજી વર્માજી એમનું કુદરતી અકસ્માતમાં મૃત્યુ થયું. અત્યારે એમના દીકરા જે સાંસદ છે પ્રવેશ વર્માજી એનું એ સંચાલન કરે છે. ત્યાં એને કાર્યાલય અત્યારે આજ દિવસ સુધી ચાલુ રાખ્યું છે. કાર્યાલયમાં જે એમના મેનેજર છે, નવાઈની વાત એ છે કે કોઈ પણ મિલકત ટ્રસ્ટે ખરીદી હોય તો પણ એ ટ્રસ્ટને નામે રહે, કોઈ વ્યક્તિગત કે ઇન્ડિવિજ્યુઅલ એના પ્રમુખને નામે પણ નથી કરી શકાતી. પણ અહીંયા તો જે મેનેજર છે વિરેન્દ્રસિંહ કરીને નામ છે, 22 જેટલા મકાનો તો એને ગ્રામ પંચાયતની જમીન જે ગામના લોકોની છે, સરકારની જમીન છે, તે જમીનના તાત્કાલિક પણ ગામ લોકોને માલિકી હક આપે, પંચાયતને હક આપે, જાહેર વિગત જે જગ્યા હોય એના સાથોસાથ ગેરકાયદેસર રીતે સરકારી જમીન ઉપરથી નાણાં વસૂલનાર ટ્રસ્ટના જે સંચાલકો છે, જે ભાજપાના સાંસદ પણ છે અત્યારે દિલ્હીથી, તેમની સામે અને ટ્રસ્ટના સંચાલકો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ નીચે કાયદેસર તો આગળ મહત્વના સમાચાર સામે આવ્યા છે. સમાચાર મહેસાણાથી બ્રેકિંગ ન્યૂઝ કે જે રીતે ચંદ્રયાન 3નું સફળ લેન્ડિંગ થયું છે તેને લઈને મહેસાણામાં તેની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગની મહેસાણામાં કરાઈ રહી છે ઉજવણી. વિસનગર સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા આ ઉજવણી કરવામાં આવી છે. અધ્યાપક અને અન્ય ફેકલ્ટીઓએ તિરંગો લહેરાવી ખુશી વ્યક્ત કરી છે. આપ જોઈ રહ્યા છો દ્રશ્યો કે જેની અંદર વિસનગર સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. અધ્યાપક અને ફેકલ્ટીઓ દ્વારા તિરંગો લહેરાવી અને આ ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે. ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગનું લાઈવ સ્ટ્રીમિંગ ચાલતું હતું અને સાથે સાથે જ તિરંગો લહેરાવી અને તમામ લોકોએ ઉજવણી કરી છે. મહેસાણામાં ખુશી સાથે ઉજવણીનો માહોલ કે જ્યાં તિરંગો લહેરાવી અને આ ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. અધ્યાપક અને અન્ય ફેકલ્ટીઓ તિરંગો લહેરાવી અને આ ખુશી વ્યક્ત કરી છે. તો વધુ એક બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે મહુવાની અંદર મોરારજી બાપુએ ચંદ્રયાન 3નું લેન્ડિંગ નિહાળ્યું છે. મોરારજી બાપુએ ચિત્રકૂટ આશ્રમ ખાતે ચંદ્રયાન 3નું લેન્ડિંગ નિહાળ્યું. ભક્તોની હાજરીમાં ચંદ્રયાન લેન્ડિંગ નિહાળ્યું અને ટીવી સ્ક્રીન પર તેમણે આ જે વિશેષ પળ છે તેની અનુભૂતિ કરી હતી. રામાયણના સુપ્રસિદ્ધ વક્તા મોરારજી બાપુએ તમામ ભારતના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા છે. મોરારજી બાપુએ રાષ્ટ્રધ્વજ લઈ ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. મહુવાની અંદર મોરારજી બાપુએ ચંદ્રયાન 3નું સફળ લેન્ડિંગ જોયું, સાથે જ પોતાના ભક્તોના ટોળા સાથે રહીને ભારતની જય જયકાર કરી છે અને સાથે જ તિરંગો પણ લહેરાવ્યો હતો. ભક્તોની હાજરીમાં ચંદ્રયાન 3નું લેન્ડિંગ નિહાળી ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો દ્રશ્યો કે જેની અંદર મોરારજી બાપુ ટીવી સ્ક્રીન પર પોતાના ભક્તો સાથે ચંદ્રયાન 3નું લેન્ડિંગ નિહાળતા જોવા મળી રહ્યા છે. મોરારજી બાપુએ તમામ ભારતના વૈજ્ઞાનિકોને અભિનંદન પણ પાઠવ્યા છે. તો વધુ એક સમાચાર ગીર સોમનાથથી મહત્વના બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે કે જ્યાં ચંદ્રયાન લેન્ડિંગના લઈને ઉજવણીનો માહોલ જોવા મળ્યો છે. ગીર સોમનાથ ચંદ્રયાન 3નું સફળતાપૂર્વક લેન્ડિંગ કરાયું, જ્યાં કોડીનારના ભાજપ દ્વારા પાણી દરવાજા ખાતે ઉજવણીનો માહોલ જોવા મળ્યો છે. ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરવામાં આવી છે. ચંદ્રયાન 3ના લેન્ડિંગને લઈને સમગ્ર ભારતની અંદર અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં કોડીનારના ભાજપ દ્વારા પણ પાણી દરવાજા ખાતે આ ઉજવણી કરાઈ છે. ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી ખુશીનો માહોલ વ્યક્ત કરવામાં આવ્યો છે. ગીર સોમનાથ કે જ્યાં ચંદ્રયાન 3નું સફળતાપૂર્વક લેન્ડિંગ થતાં જ લોકોમાં ખુશીનો માહોલ, જેની અંદર ભાજપના કોડીનારના નેતા છે તેમના દ્વારા પાણી દરવાજા ખાતે ઉજવણી કરવામાં આવી છે. ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરવામાં આવી છે.
તો બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે દિયોદરથી. દિયોદરની અંદર પણ ચંદ્રયાન 3ના લેન્ડિંગ બાદ ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચંદ્રયાન 3નું સફળતાપૂર્વક લેન્ડિંગ, ચંદ્રની ધરા પર સફળતાપૂર્વક લેન્ડિંગ થયા બાદ દિયોદરમાં પણ ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી રહી છે. સ્થાનિકો સાથે ઉજવણીમાં ધારાસભ્ય કેસાજી ચૌહાણ પણ જોડાયા અને તેમણે પણ તમામ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા છે. સ્થાનિકોએ ફટાકડા ફોડી એકબીજાનું મોં મીઠું કરાવ્યું અને ઉજવણી કરી છે. ભારત દેશના ઝંડા સાથે તિરંગો ફરકાવવામાં આવ્યો અને એક વિશેષ સિદ્ધિને લઈને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દિયોદરમાં ચંદ્રયાન 3નું ચંદ્રની ધરા પર સફળતાપૂર્વક લેન્ડિંગ થતાની સાથે દિયોદરની અંદર ફટાકડા ફોડી અને ખુશી મનાવવામાં આવી. સાથે જ મીઠાઈ વહેંચીને આ ખુશી એકબીજાને વ્યક્ત કરવામાં આવી હતી. ભારત દેશ માટે ઐતિહાસિક પળ કે જેની અંદર સમગ્ર દેશના ખૂણે ખૂણે ચંદ્રયાન 3ના લેન્ડિંગની સફળતાપૂર્વક લેન્ડિંગ થયાની ખુશીઓ મનાવવામાં આવી રહી છે. ચંદ્રયાન 3ના લેન્ડિંગને લઈને ચારે તરફ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, જેની અંદર દિયોદરમાં પણ ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચીને ખુશી મનાવવામાં આવી અને ઉજવણી કરવામાં આવી રહી છે. તો સમાચારમાં અત્યારે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.